હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક। આજે આપણે વાત કરીશું કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન। હવે આ મુદ્દો સમજવો એટલા માટે જરૂરી છે કે તમે જે મેઘધનુષ્યવાળી કુદરતી ઘટના જોઈ હશે, બરાબર? તો એમાં તમને રંગબેરંગી કલર જોવા મળતા હોય છે મેઘધનુષ્યના। તો એ મેઘધનુષ્ય થવા પાછળ આ મુદ્દો પણ મહત્ત્વનો છે, એટલે કે પ્રકાશનું વિભાજન, એટલે શ્વેત પ્રકાશનું વિભાજન થઈ રહ્યું છે। વિભાજનનો મતલબ થશે વિખેરણ। ઓકે, તો હવે એ જે તમે મેઘધનુષ્યમાં જુદા જુદા રંગો જે જુઓ છો, રંગબેરંગી મેઘધનુષ્ય આપણને જોવા મળે છે, ખરેખર એના પાછળ ત્રણ ઘટનાઓ છુપાયેલી છે। તો કઈ કઈ ત્રણ ઘટનાઓ? તો એક જે આપણે પહેલાં જોયું હતું કે પ્રિઝમ વડે જે વક્રીભવન થતું હતું, તો એક તો ત્યાં આગળ વક્રીભવન થતું હોય છે, બરાબર? બીજું થતું હોય છે પ્રકાશનું વિભાજન, બરાબર? અને ત્રીજું હોય છે પૂર્ણ આંતરિક પરાવર્તન। કયું? પૂર્ણ આંતરિક પરાવર્તન। ઓકે, તો આ જે ત્રણ ઘટનાઓ છે એ ત્રણ ઘટનાઓના થયા બાદ શું જોવા મળશે તમને? મેઘધનુષ્યની રચના જોવા મળે છે, બરાબર? તો હવે એમાંથી આપણે જોવાનું જ છે મેઘધનુષ્ય કઈ રીતના ઉત્પન્ન થતું હોય છે। ઓકે, એની સાથે સાથે અહીંયા આપણે જે આગલા ટોપિકમાં જોઈ ગયા હતા વક્રીભવન વિશે, કે ભાઈ પ્રિઝમ વડે વક્રીભવન કઈ રીતના થાય છે, બરાબર? પછી આપણે અત્યારે વાત કરીશું પ્રકાશનું વિભાજન કઈ રીતના થશે, બરાબર? અને એટલે વિભાજન કઈ રીતના? તો જે આપણને 7 રંગો જે જોવા મળે છે, ઓકે, તો એ ખરેખર શ્વેત પ્રકાશ શું કરે છે? બીજા જુદા જુદા રંગોમાં એને વિખેરી નાખે છે, વિભાજન કરે છે। તો એવું કેમ થાય છે એ આપણે અહીંયા સમજીશું, અને એની સાથે સાથે જે મેઘધનુષ્યની રચનામાં પૂર્ણ આંતરિક પરાવર્તન પણ આપણે સમજીશું। ઓકે, તો આ ત્રણ ઘટનાઓ થવા પાછળ યાની કે થયા બાદ શું જોવા મળશે આપણને? મેઘધનુષ્ય જોવા મળે છે, એના જુદા જુદા રંગો આપણને રંગબેરંગી રંગો જોવા મળશે। ઓકે, તો ચલો વાત કરીએ આપણે હવે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન। તો હવે આમાં પ્રિઝમ વડે વિભાજન કરવાનું છે। ઓકે, તો એક આપણે પ્રિઝમ લઈ લઈએ। હવે એ પ્રિઝમ ઉપર શ્વેત પ્રકાશનું કિરણપુંજ આપાત કરવાનું છે। શું કરવાનું છે? શ્વેત પ્રકાશનું કિરણપુંજ એક સ્લિટ દ્વારા, સ્લિટ એટલે કે જેમ કે કોઈ તમે પડદો લીધો હોય તો પડદામાં જેમ કે કોઈ કાર્ડ હોય, કાર્ડ પેપર, બરાબર, એના વચ્ચે આમ એક હોલ કાણું કરી અને એમાંથી સૂર્યપ્રકાશ અથવા તો શ્વેત પ્રકાશ તમે આપાત કરો, બરાબર? તો એ જે વચ્ચે કાણા જેવી રચના બનતી હોય એને એ ભાગને પછી શું કહી શકાય છે? સ્લિટ પણ કહી શકીએ છીએ। તો એ સ્લિટ એટલે કે શ્વેત પ્રકાશનું કિરણ આપણે ત્રાંસી રીતે પ્રિઝમની વક્રીભવનાકાર સપાટી ઉપર આપાત કરવાનું છે, બરાબર? તો હવે એ પ્રિઝમની વક્રીભવનાકાર સપાટી ઉપરથી પ્રકાશનું શું થશે? વક્રીભવન તો થવાનું જ છે, બરાબર? પરંતુ એની સાથે સાથે એ કેટલાક શ્વેત પ્રકાશે પોતાના ઘટક રંગોમાં પણ વિખેરણ કરે છે, વિભાજન કરે છે। તો હવે એ અહીંયાથી આ બિંદુથી શું કરશે? હવે પોતાના રંગોનું વિભાજન કરવાનું શરૂઆત કરી દે છે, અને આમ ખરેખર આપણે આ આપાત કિરણની ખરેખર દિશા બતાવીએ તો કઈ થઈ જશે? કંઈક આ પ્રમાણે થઈ જશે, બરાબર? જો આ પ્રિઝમ ના હોત તો કંઈક આ દિશામાં એ ગતિ કરત। ઓકે, પરંતુ અહીંયા પ્રિઝમ હોવાના કારણે હવે એ વક્રીભવન તો થવાનું જ છે, બરાબર? પરંતુ એની સાથે સાથે વિભાજન પણ થાય છે। તો વિભાજન થવાથી કેટલાક રંગોમાં શું કરશે? એ વિભાજન થાય છે, અને એ કેટલા રંગોમાં? તો કંઈક 7 રંગોમાં, એ 7 ઘટક રંગોમાં એ વિભાજન થાય છે, બરાબર? તો કંઈક આપણે એને આ રીતના બતાવી શકીએ છીએ।
ઓકે, તો હવે આ જે 7 રંગો છે એમાંથી આપણને જે રંગો મળે છે, જોવા મળે છે, એ કયા કયા રંગો હોય છે? તો નીચે તરફથી આપણે જોઈએ તો નીચે જાંબલી, એના પછી નીલો, એના પછી વાદળી, પછી લીલો, એના પછી પીળો, નારંગી અને રાતો, એમ આપણને 7 રંગોમાં વિભાજન થયેલું જોવા મળશે. એક અહીંયા આપણે એક પડદો રાખીએ તો આ પડદા ઉપર તમને અથવા તો કોઈ દિવાલને પણ પડદા સ્વરૂપે આપણે લઈ શકીએ છીએ. તો હવે એના ઉપર આ કિરણો વક્રીભવન થયા બાદ, વક્રીભવન અને વિભાજન થયા બાદ આ કિરણો શ્વેત પ્રકાશનું કિરણ શું કરશે? 7 ઘટક રંગોમાં વિભાજન પામેલું આપણને પડદા ઉપર જોવા મળે છે. અને આ જે આ રંગબેરંગી જે પટ્ટો જોવા મળે છે અથવા તો 7 ઘટક રંગો આપણને જોવા મળે છે એને વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાશે? શ્વેત પ્રકાશનું વર્ણપટ તરીકે એને ઓળખવામાં આવે છે. તો હવે આ તો થઈ ગઈ પ્રકાશના વિભાજનની વાત કે ભાઈ વિભાજન થવું એટલે કે એના ઘટક રંગોમાં ફેરવાવું. ઓકે, તો એને કહેવામાં આવે છે શ્વેત પ્રકાશનું વિભાજન. પરંતુ આ વિભાજન થવા પાછળનું કારણ શું છે એ પણ આપણે હવે જોઈશું. પરંતુ એની વ્યાખ્યાઓ કરી દઈએ કે ભાઈ પ્રકાશનું વિભાજન એટલે શું? તો પ્રકાશના વિભાજનની વ્યાખ્યા થશે શું? કે એના ઘટક રંગોમાં વિભાજન થવું. તો પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને શું કહેવામાં આવશે? પ્રકાશનું વિભાજન. બરાબર, વિભાજન કહે છે. ઓકે, પછી આપણે જોયું હતું વર્ણપટ કે ભાઈ વર્ણપટ કોને કહેવામાં આવે? તો વર્ણપટ એટલે કે જે અહીંયા આપણે જે શ્વેત પ્રકાશનું કિરણ નહીં પરંતુ શ્વેત પ્રકાશનું કિરણપુંજ લઈ રહ્યા છીએ. હવે આપણે કિરણપુંજ વિશે 10મા ચેપ્ટરમાં વાત કરી હતી. કિરણપુંજ એટલે કે કિરણનો સમૂહ જે હોય એને શું કહેવામાં આવે? કિરણપુંજ તરીકે આપણે ઓળખતા હતા. ઓકે, તો એ કિરણપુંજ અહીંયા આપાત કરવામાં આવી રહ્યો હોય છે. તો વર્ણપટમાં જે કિરણપુંજના રંગીન ઘટકોના પટ્ટાને શું કહેવામાં આવશે? વર્ણપટ કહે છે. ઓકે, તો આ તો વાત હતી એમના પ્રકાશનું વિભાજન એટલે શું અને એ વિભાજન દ્વારા આપણને શું મળે છે? રંગીન ઘટકોનો પટ્ટો જોવા મળે છે અને કહેવામાં આવશે વર્ણપટ. હવે વાત કરીએ કે ભાઈ આ વિભાજન થવા પાછળનું કારણ શું? એટલે કે એવું તે અહીંયા શું થઈ રહ્યું છે જેના કારણે અહીંયા આવા અલગ અલગ રંગોમાં એ વિખેરણ પામે છે. ઓકે, તો હવે એ તો તમને સમજાઈ ગયું કે ભાઈ અહીંયા આપણને 2 પ્રકારના માધ્યમો જોવા મળશે. એક હવાનું માધ્યમ અને એક આ પ્રિઝમ જે છે એ કાચનો બનેલો છે. ઓકે, એટલે કાચનું માધ્યમ થઈ જશે. તો હવે એ દરમિયાન એનું વિભાજન વક્રીભવન તો થવાનું જ છે. ઓકે, હવે વક્રીભવન થયા બાદ આ જે આ રંગો જે રહ્યા એ રંગોના જે ઝડપ હોય જે તે માધ્યમમાં, ઓકે, એ કેવી હોય છે? જુદી જુદી હોય છે. જેમ કે આપણે પ્રકાશના કિરણની ઝડપ વિશે વાત કરી હતી તો એ હરેક માધ્યમમાં કેવી હોય છે? અલગ અલગ હોય છે. ઓકે, જેમ કે આપણે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપની વાત કરી હતી તો 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એ રીતના હવામાં પણ એની એટલો બધો કોઈ ડિફરન્સ હોતો નથી. ઓકે, એટલે એ પણ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ લેવામાં આવે છે. એની સાથે સાથે જે બીજા બધા માધ્યમોમાં એની ઝડપમાં શું થાય છે? ઘટાડો થતો જોવા મળે છે. તો એ જ રીતના આ જે આ પણ એક પ્રકારના કલર છે તો પણ એ પણ એમની પણ ઝડપ હશે. ઓકે, તો હવે એ ઝડપ અલગ અલગ માધ્યમમાં કેવી હશે? અલગ અલગ જોવા મળશે. ઓકે, એના કારણે અહીંયા જે તમને
આ એક માધ્યમ થઈ ગયું. તો હવે ત્યાં આગળ કંઈક વક્રી ભવનાંક રચાશે. ઓકે, તો હવે તમે જોઈ શકો કે જે રાતો રંગ છે એ સૌથી ઉપર જોવા મળે છે અને જાંબલી રંગ છે એ સૌથી નીચે જોવા મળે છે. બરાબર. અને તમે આગલા ધોરણમાં પણ ભણી ગયા છો કે આને યાદ રાખવું હોય તો કઈ રીતના યાદ રાખી શકીએ? જાની વાલી પિનારા. ઓકે, નીચે તરફથી જાની વાલી પિનારા તરીકે આપણે એને યાદ રાખી શકીએ છીએ. ઓકે, તો આ જે શ્વેત પ્રકાશના જુદા જુદા રંગોની જે શૂન્યાવકાશમાં એમની ઝડપ હોય છે એ કેવી હોય છે? સમાન હોય છે. એટલે કે એક જ સમાનથી એ ગતિ કરતા હોય છે. બરાબર. જેના કારણે આપણને શ્વેત પ્રકાશ એ કોઈ અલગ રંગોમાં જોવા નહીં મળતો, પરંતુ એક સફેદ શ્વેતમાં જ જોવા મળે છે. હવે આવું કેમ થાય છે એ પણ આપણે પાછળ જોવાના જ છીએ. પરંતુ અહીંયા જે આપણને આ જે શ્વેત પ્રકાશના જુદા જુદા રંગોની શૂન્યાવકાશ અથવા તો હવામાં ઝડપ સમાન હોય છે. માટે આપણને કોઈ ડાયરેક્ટ ત્યાં આગળ અલગ અલગ રંગો જોવા મળતા નથી. ઓકે, સમાન હોય છે. ઓકે, પરંતુ જ્યારે એમને અલગ અલગ માધ્યમો મળશે, પરંતુ બીજા માધ્યમોમાં તેમની ઝડપ કેવી થઈ જશે? જુદી જુદી થઈ જાય છે. ઓકે, હવે આ કઈ રીતના? તો હવે એ પણ જોઈએ કે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમે વિચારી શકો કે કયા રંગનું વક્રીભવન વધારે થયું છે અને કયા રંગનું વક્રીભવન ઓછું થયું છે. ઓકે, તો હવે એના માટે જે વધારે પડતું વાંકું વળ્યું હોય એનું વક્રીભવન વધારે કહેવાશે. તો એની આ જે ખરેખર જે દિશા છે એના કરતાં કયા રંગનું કિરણ આપણને વધારે વાંકું વળેલું દેખાય છે? તો તમે જોઈ શકો છો કે જાંબલી રંગનું કિરણ વધારે પડતું વાંકું વળેલું છે. એની સાથે સાથે આ રાતા રંગનું કિરણ એક શું છે? ખૂબ જ ઓછા પ્રમાણે વાંકું વળેલું છે. ઓકે, તો હવે એમાંથી ઝડપ કહીએ તો કોની વધારે થઈ જશે? તો આ રાતા રંગની. અને ઓછી ઝડપ કોની થઈ જશે? તો જાંબલી રંગની. હવે આ કઈ રીતના? તો એ પણ આપણે સમજી લઈએ. જે ચેપ્ટર 10માં આપણે એક સૂત્ર જોયું હતું વક્રીભવનાંકનું, નિરપેક્ષ વક્રીભવનાંક NM = C/VM. ઓકે, જેમાં C પ્રકાશની ઝડપ હતી શૂન્યાવકાશમાં અને V જે તે માધ્યમમાં એની ઝડપ. બરાબર. અને N એ શું થઈ જશે? વક્રીભવનાંક જે તે માધ્યમમાં. તો હવે આપણે આ C તો શું છે? અચળ રહેવાનો છે. બરાબર. તો એનો મતલબ આ વક્રીભવનાંક અને ઝડપને આપણે વિચારીએ તો શું થઈ જશે? એ વ્યસ્ત પ્રમાણ છે. ઓકે, તો જેટલી ઝડપ વધુ હશે એટલો આપણને વક્રીભવનાંક કેવો મળશે? ઓછો મળશે. બરાબર. અથવા જેટલી ઝડપ ઓછી હશે એટલો વક્રીભવનાંક કેવો મળશે? વધુ મળશે. બરાબર. એટલે કે આને કંઈક દર્શાવવું હોય આપણે તો NM પ્રોપોઝનલ V1/VM થઈ જશે. ઓકે, હવે તો અહીંયા આપણે જોઈ શકીએ કે ભાઈ વક્રીભવનાંક કોનો? ચલો એના માટે રાતો અને જાંબલી છે તો N જાંબલી લખી દઈએ. N જાંબલી. તો અહીંયા N જાંબલીનો વક્રીભવનાંક કેવો છે? વધુ છે, વધારે પડતું વાંકું વળે છે. તો N જાંબલી > N રાતો લખી શકીએ. બરાબર. તમે જોઈ શકો અહીંયા જાંબલી રંગનો વક્રીભવનાંક કેવો છે? વધુ છે. ઓકે, એટલે કે વધારે પડતું વાંકું વળ્યું છે. માટે આપણને અહીંયા નીચે સૌથી નીચે જોવા મળે છે અને અહીંયા શું છે? આ ઓછું વાંકું વળ્યું છે. એની સાથે સાથે તમે બીજું વિચલન કોણ પ્રમાણે પણ જોઈ શકો. વિચલન કોણ કઈ રીતના? તો વિચલન કોણ કોને કહેતા હતા? તો એમનો જે નિર્ગમન કિરણ અને આપાત કિરણને જોડતા જે ખૂણો મળે એમાં શું કહેવાશે? વિચલન કોણ કહેવાશે. તો તમે આ શું થઈ જશે? આનું નિર્ગમન રાતા કોણનું. ઓકે, તો એનો ખૂણો આટલો થશે. બરાબર. અને જાંબલી રંગનો ખૂણો કેટલો થઈ જશે? કંઈક આટલો થઈ જશે. તો આ તમે જોઈ શકો બંનેમાં ખૂણો કોનો વધારે? તો જાંબલી રંગનો. એનો મતલબ કે એ પણ શું? વધારે પડતું વાંકું વળ્યું છે. ઓકે, તો હવે આ જાંબલી રંગ એ એનો વક્રીભવનાંક રાતા રંગના વક્રીભવનાંક કરતાં વધુ છે.
કોના અંદર? તો આ કાચના માધ્યમમાં, કાચના માધ્યમમાં. આનો મતલબ શું થયો? એન જાંબલી એટલે કે જે આ જાંબલી રંગ છે એ કાચના પ્રિઝમમાં, કાચનું પ્રિઝમ એટલે કે આપણે કાચમાં એનો વક્રીભવનાંક કેવો હોય છે? રાતા કરતાં વધુ હોય છે. આ એનો વક્રીભવનાંક કયો? પણ આ માધ્યમનો વક્રીભવનાંક બતાવી રહ્યો છે, આ કલરનો વક્રીભવનાંક બતાવી રહ્યો નથી કે ભાઈ જાંબલી કલર છે એ કાચના માધ્યમમાં એનો વક્રીભવનાંક વધુ હોય છે અને રાતા રંગનો ઓછો હોય છે આની સાપેક્ષે. ઓકે, તો હવે આપણે અહીંયા વિચારીએ તો આમાં શું થઈ જશે? એનું તદ્દન ઉલટું થઈ જશે. એનો મતલબ કે ભાઈ રાતો રંગ છે એની ઝડપ કેવી થઈ જશે? વધુ થઈ જશે. અને જાંબલી રંગની ઝડપ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. તો વી રાતો ગ્રેટર ધેન વી જાંબલી. સમજાઈ રહ્યું છે? ઓકે, જેમ કે અહીંયા તમે આ વ્યસ્ત પ્રમાણ જોઈ રહ્યો છો. વ્યસ્ત પ્રમાણમાં શું હોય? જે જો વધુ મૂલ્ય હોય અહીંયા તો તે ઓછું મળે. ઓકે, અને ઓછું મૂલ્ય હોય તો વધુ મળે, જે તમારે શોધવાનું હોય એ. ઓકે, તો એના કારણે હવે આને ઉલટાઈને લખવું હોય તો આ રીતના પણ લખી શકીએ છીએ કે ભાઈ વીએમ પ્રોપોઝનલ એનએમ. બરાબર, તો અહીંયા એનએમનું મૂલ્ય જાંબલીનું વધારે છે તો માટે એનું ઝડપ કેવી મળશે? ઓછી મળવાની. ઓકે, તો એ રાતા કરતાં કેવી થઈ જશે? ઓછી. ઓકે, આને ઉલટી રીતે પણ બોલી શકો કે ભાઈ જો રાતા રંગની ઝડપ વધુ હોય તો એનો વક્રીભવનાંક કેવો હશે? ઓછો. અથવા તો જાંબલી રંગની ઝડપ ઓછી હોય તો એનો વક્રીભવનાંક કેવો મળશે? વધુ જોવા મળશે. અને આના કારણે જ આમની ઝડપ વધુ ઓછી એકબીજાના કારણે થતી હોવાથી શું જોવા મળે છે? એ અલગ અલગ રીતે, અલગ અલગ ઝડપથી એ પ્રિઝમમાંથી બહાર નીકળે છે. બરાબર, માટે આપણને એ અલગ અલગ રંગોમાં વિભાજન થયેલું જોવા મળે છે. ઓકે, તો આ વાત હતી એમની અલગ અલગ રંગોમાં વિભાજન થવા પાછળનું કારણ. કેમ? કારણ કે જે તે માધ્યમમાં એમની ઝડપ કેવી થઈ જાય છે? જુદી જુદી થઈ જાય છે. માટે આપણને એ જુદા જુદા રંગોમાં જોવા મળશે. ઓકે, તો આના પરથી આપણે એમ પણ લખી શકીએ ને, ટૂંકમાં લખવું હોય તો જાંબલી રંગ. તો આના પરથી શું વાક્ય લખી શકીએ કે ભાઈ જાંબલી રંગ માટે કાચના પ્રિઝમમાં રાતા રંગના, જાંબલી રંગ માટે કાચના પ્રિઝમમાં વક્રીભવનાંક રાતા રંગની સાપેક્ષ વધુ હોય છે. અને આ કારણે રાતા રંગની ઝડપ વધુ હોય છે. કોના કરતાં? જાંબલી રંગ કરતાં. તો તેથી જાંબલી રંગની ઝડપ એ રાતા રંગ કરતાં ઓછી હોય છે. અથવા તો એમ પણ લખી શકીએ કે તેથી રાતા રંગની ઝડપ જાંબલી રંગ કરતાં કેવી હોય છે? વધુ મળે. ઓકે, અને એના સાથે બીજું એમ પણ લખી શકીએ, તો આથી એમ પણ લખી શકીએ કે જાંબલી પ્રકાશ સૌથી વધારે વાંકો વળે છે. જાંબલી પ્રકાશ સૌથી વધુ વાંકો વળે તથા બીજો કયો? રાતો પ્રકાશ સૌથી ઓછો વાંકો વળે. બરાબર, તો આમ પણ લખી શકીએ છીએ આના અથવામાં. ઠીક છે, તો આ તો વાત હતી એમના
વિભાજન થવા પાછળનું કારણ શું? ઠીક છે, તો તમારે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું જે વિભાજન છે એમાં જે પ્રકાશનું વિભાજન કોને કહેવાય? વર્ણપટ એટલે શું? બરાબર, કિરણપુંજના રંગીન જે પટ્ટો જોવા મળે છે ને વર્ણપટ કહેવાશે. વિભાજન કોને કહેવાય? તો એના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહેવામાં આવશે. ઓકે, હવે જે આ જે 7 રંગોનું જે વિભાજન થાય છે, ફરીથી આપણે આ રંગોને શ્વેત પ્રકાશમાં પણ રૂપાંતરણ કરી શકીએ છીએ. તો એ કઈ રીતના? તો આ જે શ્વેત પ્રકાશ એટલે કે આમાં પણ જે તમે ન્યૂટન નામના વૈજ્ઞાનિકને નામ જાણતા હશો, બરાબર, તો એને આ પ્રયોગો કર્યા હતા અને એના પરથી એને ન્યૂટન પ્રયોગ પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો એને શું કર્યું હતું કે જે આ પ્રિઝમ છે, તો આ જ પ્રિઝમ કોણવાળો એક બીજો પ્રિઝમ એની બાજુમાં ઉલટો કરીને મૂકી દીધો. ઓકે, તો જેનાથી ફરી પાછું આ 7 રંગો ફરી પાછા આ પ્રિઝમ ઉપર પડે છે, બરાબર, અને એના બાદ જે નિર્ગમન કિરણ એની પરથી નીકળે છે કેવા પ્રકારે જોવા મળશે? એ કોઈ અલગ રંગોમાં નહીં, પરંતુ એક શ્વેત પ્રકાશનું પાછું એક કિરણપુંજ આપણને જોવા મળે છે. તો એ કઈ રીતના આવે એ જોઈએ કે આ પ્રયોગને શું કહેવામાં આવે છે? ન્યૂટન પ્રયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઠીક છે, તો સૂર્યના શ્વેત પ્રકાશ એટલે કે ન્યૂટને એમ પણ બતાવ્યું હતું કે ભાઈ સૂર્યનો જે શ્વેત પ્રકાશ છે એ 7 ઘટક રંગોનો બનેલો છે. ઓકે, તો એ કઈ રીતના એને બતાવ્યું હતું? તો એના ન્યૂટનના પ્રયોગ દ્વારા બતાવ્યું હતું. ઓકે, અને આ ન્યૂટનનો પ્રયોગ હવે કયો છે એ જોઈએ. તો એને શું કર્યું હતું? તો 2 પ્રિઝમ લીધા હતા, સમાન પ્રિઝમ કોણ ધરાવતા, બરાબર. માન લો કે આપણે સમબાજુ પ્રિઝમ હોય, સમબાજુ એટલે કે સમાન ખૂણાઓ ધરાવતો પ્રિઝમ. ઠીક છે, તો એનો ખૂણો પણ કેટલાનો હોય? 60નો ખૂણો હોય ને, કારણ કે સમબાજુ ત્રિકોણ હોય તો એનો ખૂણો પણ કેટલો હોય? 60નો હોય. આ તો ફક્ત તમને એક ઉદાહરણ આપી રહ્યો છું કે સમબાજુ ત્રિકોણ આપણે લઈએ તો એના ખૂણા કેવા થઈ જશે? સમાન થઈ જશે, અથવા સમબાજુ પ્રિઝમ. ઠીક છે, તો હવે આ એટલે કે સમાન પ્રિઝમ કોણ ધરાવતા આપણે 2 પ્રિઝમ લેવાના છે. ઓકે, અને એના પર શું કરવાનું છે? એક શ્વેત પ્રકાશનું કિરણપુંજ આપાત કરવાનું છે. ઓકે, તો એ આપાત કરતા એ શું કરશે? તો 2 કિરણોમાં એટલે કે શ્વેત પ્રકાશનું વિભાજન થઈ જશે. એટલે એમાંથી ફક્ત આપણે અત્યારે 2 કિરણો બતાવીએ. આ કયું કિરણ થશે? પહેલું કિરણ રાતો રંગનું થશે, બરાબર. બીજું કિરણ કયું થશે? જાંબલી એટલે કે વાયોલેટ. ઓકે, હવે આ કિરણો શું કરશે? બીજા પ્રિઝમ જે ઉલટો પ્રિઝમ રાખ્યો છે એના ઉપર આપાત થશે, બરાબર. અને એ આપાત થયા બાદ આ જે કિરણો હતા એ કિરણો શું કરી દે છે? ફરીથી ભેગા થઈ જાય છે. શું થઈ જાય છે? એ કંઈક ભેગા થઈ જાય છે, બરાબર. એમના વચ્ચે આ બીજા કિરણો આવેલા છે એ અત્યારે આપણે બતાવતા નથી. ઓકે, તો હવે આ જે ભેગા થઈને શું કરે છે? એક શ્વેત પ્રકાશનું કિરણપુંજ, શ્વેત પ્રકાશનું કિરણપુંજ પાછું આપણને આપે છે. તો આ પ્રયોગ પરથી એને કહ્યું હતું કે ભાઈ સૂર્યપ્રકાશ એ 7 ઘટક રંગોનો બનેલો છે, બરાબર. તો આ વાત હતી ન્યૂટનના પ્રયોગ વિશે. તો એને શું કર્યું હતું? તો અહીંયા તમે જોઈ શકો કે આ કિરણો શું થઈ જાય? ભેગા થઈ રહ્યા. તો આને લખવું હોય તો આ રીતના પણ લખી શકાય કે કિરણોનું શું થઈ જાય છે? અથવા તો પ્રકાશનું પુનઃ સંયોજન થઈ રહ્યું છે. સંયોજન થવું એટલે કે ભેગું થવું. ઓકે, અને અહીંયા તમને શું જોવા મળ્યું? પ્રકાશનું વિભાજન જોવા મળ્યું. પ્રકાશનું વિભાજન. તો તમે જોયું કે અહીંયા ઉલટો કર્યો એનાથી શું જોવા મળ્યું? અહીંયા સંયોજન જોવા મળે છે. અને એક સમાન
પ્રિઝમ કોણ ધરાવતા અહીંયા પ્રિઝમ લીધેલા છે. ઓકે, તો આ વાત હતી ન્યૂટનના પ્રયોગની. ઓકે, કે ભાઈ તમને આવી શકે પરીક્ષામાં કે સૂર્યપ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે એ સમજાવતો ન્યૂટનનો પ્રયોગ વર્ણવો. તો તમે આકૃતિ દોરીને એના વિશે લખી શકો છો. ઓકે, કે બે પ્રકારના બે સમાન પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમ લેવાના છે, જેમાં પ્રથમને સીધો ચત્તો અને બીજાને શું કરવાનો છે, ઉલટો રાખવાનો છે. બરાબર. અને એક શ્વેત પ્રકાશનું કિરણપુંજ એક બાજુએથી આપાત કરતા સૌ પ્રથમ એનું શું થશે, પ્રથમ પ્રિઝમમાંથી પ્રકાશનું વિભાજન થશે. ત્યારબાદ બીજા પ્રિઝમમાંથી પ્રકાશનું પુનઃસંયોજન થઈને શ્વેત પ્રકાશનું કિરણપુંજ પ્રાપ્ત થાય છે. ઓકે, એટલે કે બીજો કે આને આપણે P1 લઈ લઈએ, પ્રિઝમ 1, અને આને આપણે પ્રિઝમ 2 લઈ લઈએ, તો પ્રિઝમ 2 દ્વારા પ્રકાશનું પુનઃસંયોજન જોવા મળે છે, જ્યારે પ્રિઝમ 1માં પ્રકાશનું વિભાજન જોવા મળે છે. બરાબર. તો આ વાત હતી આજના મુદ્દાની કે ભાઈ કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. ઓકે, હવે ત્યારબાદ આપણે જોઈશું જે મેઘધનુષ્ય જોવા મળે છે. ઓકે, તો જે મેઘધનુષ્ય કઈ રીતના જોવા મળે છે, તો એમાં આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન પણ જોઈ લઈશું અને એની સાથે સાથે મેઘધનુષ્યની રચના પણ જોઈ લઈશું. ઓકે, તો આ વાત હતી પ્રકાશના વિભાજનની. થેન્ક યુ.